તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ મજામાં હોય તો મજામાં આવી જવાના છો અને તમે જુઓ કેમ કે અત્યારે એટલું બધું ખડ છે ને અત્યારે આપણે નેદવાનું કામ શરૂ કરી દીધું હોય ને તમે જુઓ આપણે ક્યાંક માંડવીને ચોખ્ખી કરવાની છે અને ફટાફટ આપણે કેમ કે નેદવા માટે વર્ગી ગયા છે અને જો અત્યારે કેમ કે લોભો પટ્ટો કેમ કે તમારા ભાઈ નેદી કરી દીધો અને માંડ નેદવા માટે કેમ કે મોટા મોટા ઝાડવા છે આપણે બરાબર કડવા ઝાડવા અને કડવા ઝાડવા માટે સ્પેશિયલ આપણે થપ્પી કરવા માંડ્યા અને તે ફટાફટ લેવાનું થોડુંક કામ વધારે ચાલુ રાખવાનું છે તો ફટાફટ લેવાનો સાડ રાખીએ અને બીજા નંબરની અંદર આપણે બપોર તો અમને ઘડી થવા છે કેમ કે 10 થયા અને બ્લોગ ચાલુ કર્યો એનું કારણ તો સવારમાં થોડુંક આપણે ટાઈમ નહોતો કેમ કે ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું તો હાલો મિત્રો અત્યારે બપોર તો કમ્પ્લીટ થઈ જ ગયા ને આપણે તાજું મસ્ત ફ્રેશ ખડ વાટવા માટે તૈયાર થઈ ગયા ને આપણી સાથે નીતિનભાઈ છે અને મયુરભાઈ થોડા પાછળ આવી રહ્યા છે અને મસ્ત ફ્રેશ આપણે ખડ વાટો ને ભેંસું હાટો સ્પેશિયલી મિત્રો નીકળી ગયા તેની ભાઈઓ વાટવા માટે અને બે ભારીઓ આપણે હબી વાઢી નાખવાની ટોડેરે મસ્ત મજાની થઈ ગઈ ટોડેરનો સીન એક નંબર આવે ને કેમ કે જોવાની મિત્રો એટલી મજા આવે ને તમે કેમ કે આપણી વાડી આવો તમને ટુડેર બતાડું કેમ કે કાંઈ ઘટે ને મિત્રો તમે જોઈને જ એમ કે તમને એમ લાગે ને કેમ કે એક નંબર મસ્તીને ટુડેર થઈ ગઈ છે બાકી તમે અત્યારે વિડીયોની અંદર તો કેમ કે બહુ દેખાય ને બાકી એમણે નેચરલ રીતે તમે જોવો ને આખવી તમારે આખવી એકદમ મિત્રો કલર આવી રહ્યો ટુડેર મસ્ત કેમ કે ચકાચક કલર આવે ને એવી જ રીતની અમારા ટુડેર કેમ કે મસ્ત મજાની કેમ કે હવે ટુડેર ભાઈ જુનાગઢ યુનિવર્સિટી નિયર ભાઈ કેમ કે કાંઈ ઘટે નહીં કેમ કે નવું બિયારણ નીકળ્યું હતું આપણે નવું ને એવું હપકાવી દીધું ઉતારો કેટલો આવે ને એ આપણે છેલ્લે ખબર પડે બાકી અત્યારે તો કેમ કે મસ્ત મજાને દેખાય છે તો હે પાટલો હોય 20 વીઘાનો પાટલો મારી દીધો તો હાલો મિત્રો આપણે કેમ કે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને મસ્ત મજાના ફ્રેશ ખડ વાટી લીધું અને મેં કીધું ભાગ્યવાળો ખેતરની અંદર ખડ બળ જોતા જઈએ અને મસ્ત મજાનું કંઈ કે જોયું છે ખડે નથી અને વાંધો પણ છે ને અને અત્યારે વરસાદ થયો એના કેટલા દિવસ થઈ ગયા ખબર છે 3 દિવસ થઈ ગયા છે વરસાદ થયો ને અત્યારે પણ તુડેરે મસ્ત મજાની ગાંડી તુર પડી કેમ કે કાંઈ ઘટે નહીં તુડેર તમે જુઓ પટ્ટો એક નંબર સીન આવે છે ને મિત્રો હજી કેમ કે આપણે નાહી દીધું ને નાહ્યા ધોયા ને તો પણ એટલી ગરમી મિત્રો જાતી નથી કેમ કે ભાઈ હજી વરસાદ કેટલોક થવાનો હોય ને ટૂંક સમયની અંદર કેમ કે જાજો બધો વરસાદ થવાનો તો છે હજી કેમ કે નોરતા તો બગાડવા આવવાનો છે વરસાદ કેમ કે આંબાલાલ પટેલની આગાહી દીધી છે ભાઈ તો થાય તો સારી વાત છે ના થાય તો સારી વાત છે કેમ કે આપણે તો બે એકરથી લાભ છે અને તો ભાઈ ગરમી એટલી થાય ને એટલે ભાઈ શર્ટના બટન ખોલા રાખે ને આપણે જગ્યાએ હાઈલો જવું પડે બાકી વરસાદની આપણે વાત કરવાનું તો વરસાદ હજી ફારી પૂરના સામે પડ્યો છે મિત્રો અત્યારે આપણે વાત કરવાનું તો વાગ્યા છે તો 12:30 જેવું થઈ ગયું જ છે પણ અત્યારે તડકો આપણે વાત કરવાનું તો માથું હોય ને તોડી નાખે ને એવો તડકો મિત્રો છે અને અત્યારે વાત કરવામાં આવે ને તો સીધા આપણે જો આવ્યા છે રખડવા માટે અને અત્યારે કેમ કે ઘુમરો બુમરો ક્યાંક માતા હોય ખેતરોની અંદર અને તડકો અત્યારે એવો છે ને આપણે કેમ કે નાહી ધોઈ નાખ્યા અત્યારે અંદર એટલી mitલી ગરમી થાય ને તો એની વાત કરવામાં કેમ કે બહુ જ એટલે મિત્રો બહુ જ મને તો ગરમી તળી ગઈ છે એની હબ્બાવાની મિત્રો ગરમી પડે ને એની વાત કરવામાં કેમ કે કેટલા ડિગ્રી મિત્રો જાય ને ઉનાળા જેવું મિત્રો અટાણે કરી નાખ્યો કેમ કે ભાદરવાની અંદર કેમ કે ભાદરવા તો પૂરો થવા આવ્યો કાલનો 1-2 દિવસ વહી કેમ કે કાલે તો નવરાત્રી ચાલુ થઈ ગઈ છે ગામની અંદર કેમ કે નવરાત્રીનો માહોલ જોવા જવાનો હોય અને બધે આપણે જવાના છે અલગ અલગ ઠેકાણે બરાબર તો અત્યારે તો મેં કીધું આપણે મિત્રોને કહીએ કેમ કે ગરમી એટલી પડી રહી છે તો મિત્રો તમારા ગામમાં કેટલી ગરમી પડે ને એકવાર કમેન્ટ કરીને કહેજો કેમ કે સાચું હોય ને એ જ કહેજો મિત્રો અમારા ગામમાં એટલી ગરમી પડે ને એની વાત જ કરવામાં ભાઈ તો હાલો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 જેવું અને તમારો ભાઈ અત્યારે કેમ કે થોડુંક મઢ પાતાજીનો સાફ કરી રહ્યા હતા ને કેમ કે નવરાત્રી બહુ નજીક આવી રહી છે તમે જોવો અત્યારે કેમ કે પાણી હોય આપણે બરાબર કેમ કે ભૂસો બધું હોય આપણે કેમ કે વ્યવસ્થિત રીતે કાઢી લીધું કેમ કે ઉપર ઝારા બારા હતા કમ્પ્લીટ બધું કાઢી લીધું તમે જોઈ શકતા હશો અને અત્યારે કેમ કે ગરમી તમારા ભાઈને સડી ગઈ છે વધારે બહુ એટલે બરાબર અને અંદર તો આપણે જવાય એવું નથી કેમ કે અત્યારે જો ભીનું હોય ને અંદર પંખો ચાલુ કરી દીધો અને બરાબર કેમ કે વાહટી જાય ને એટલે હાંજે આપણે કેમ કે નજારો જોવાના છે બરાબર અને અત્યારે તો કેમ કે બરાબર કેમ કે કમ્પ્લીટ બધું કરી જ લીધું તમે કેમ કે છેટે આગળ વયા જાઓ ને પછી તમને બધાને દેખાય તો મિત્રો અત્યારે તમે જોવો કાયદેસર કમ્પ્લીટ કરી લીધું હોય ને અત્યારે તો ઘડીક વાર એને હુકાવવા માટે સ્પેશિયલ રાખી દેવાનું હોય બાકી અત્યારે કેમ કે ઝારા બારા બધું હતું ને આપણે કાયદેસર રીતે બધું કમ્પ્લીટ કેમ કે વ્યવસ્થિત રીતે બધું કાઢી નાખ્યું બરાબર અને હવે એને ધોઈ બોઈને કમ્પ્લીટ કરી દઉં ને હાંજે આપણે સ્ટેરિયા રાખવાનું છે સ્પેશિયલ વગાડવા માટે કેમ કે 9 દિવસ આપણે માતાજીના નોરતા આવી ગયા અને એવી રીતનું બધું કામ છે બરાબર અને અત્યારમાં તો ભાઈ એવું બધું છે ભાઈ કાલે થાય નવરાત્રી આજે છે 2 તારીખ છે બરાબર અને કાલે પણ આપણે ગરબી જોવા જવાનું પૈસા કરવાનું છે ને હાંજે મિત્રો તમને બધાને બતાડો હાંજે કેવી લાઇટ બાઇટો સંઘાડવાનું છે બાકી જ છે કેમ કે હજી કાલે નોરતા ચાલુ થાય ને એટલે આપણે હાંજે બધું ગોઠવીને કમ્પ્લીટ કરી દેવાનું છે તો મિત્રો હું પછી આવી ગયો છું આપણા ખેતરની અંદર ખડ વાઢવા માટે કેમ કે આપણે દેશી માણા હોય દેશી માણાને કંઈ કામ ધંધો હોય નહીં બરાબર અને ભાઈ આપણે દેશી વ્લોગ જ હોય કેમ કે આપણે ડિજિટલ વ્લોગ નથી બનતા એનું કારણ શું છે ખબર ફરવા જવાનો એકચ્યુઅલી ટાઈમ મળે ને અમારા ભાઈને કેમ કે દેશી માણા હોય અહીંયામાં ખેતરમાં કેમ કે હરિયું કરી રાખે ને આખો દી એમાં મૈથે રાખે તો એ ગમે એમાં કરીને આપણે મોલ તો સારામાં સારો બનાવી જ લઈએ ખબર છે ને ભાઈ અને આપણી વાડીએ મેં તમને કીધું મિત્રો ટુડેર જોવા આવો કેમ કે એને ગરમીની અંદર એને તડકો ને એવું પડે ને તો ટુડેર થઈ મસ્ત કલરવાળી થઈ ગઈ છે અને તડકો મિત્રો અમારા ગામમાં જ પડ્યો ઓહો કારો કોપ અને વરસાદનું તો કંઈ નક્કી જેવું નથી લાગતું અને જો માંડવી પણ મસ્ત મજાની કેમ કે પાવી જોશે હવે કેમ કે વરસાદ નહીં થયો ને એવી બધી પોઝિશન છે અમારે તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 જેવું થઈ ગયું ને અત્યારે આપણે કેમ કે માતાજીના મંદિરે પૂકી ગયા ને અત્યારે કેમ કે સંઘાડવાનું થોડું કામ બાકી હતું કેમ કે અત્યારે મઢ થોડુંક ભીનું હતું કેમ કે આપણે એને
ધોવા આવી ગયા હતા બરાબર. અને તમે જુઓ અત્યારે કેમ કે અંદર જઈને તમને બધું ડેકોરેશન બતાડો. અત્યારે તો લેબ બેબને અત્યારે કાયદેસર કરી દીધો કેમ કે લીમડાવાળું કેમ કે થાય બીજી પ્રકારનું છે. અને મિત્રો અત્યારે આપણે આવી ગયા અને અત્યારે શણગાર લઈ આવ્યા છે અને બધું શણગારવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને અત્યારે કેમ કે દીવાબત્તી બધું કરી લીધું કેમ કે વધારે કેમ કે રૂમ ભીનો હતો ને કેમ કે માતાજીનું મઢ અને કેમ કે આ મોટો હોલ જેવું જ છે બરાબર. એટલે તમે જોઈ શકતા હશો. અને અત્યારમાં તો એવું બધું છે ભાઈ. અને વાત કરવામાં તો શણગાર થોડોક હતી શણગારવાનું બાકી છે તો પેલા શણગારી નાખીને પછી બીજું બધું કામ કરીએ કેમ કે અત્યારે લાઇટો બાટન પર ડેકોરેશન એકદમ કે વ્યવસ્થિત રીતે બધું થઈ ગયું છે. તો મિત્રો આજના વિડીયોને અહીંયા પૂરો કરીને નખાનો વિડીયો છે તો બધાને મળવાનું છે તો બધાને રામે રામ.